નમસ્કાર મિત્રો ગુજરાત સરકારમાં મંત્રી અને ઇન્ડિયન ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજા વિવાદમાં કેમ? એવું તો શું કહ્યું? ઇન્ડિયન ક્રિકેટ ટીમને લઈને શું કહ્યું? વાત એ છે કે સોશિયલ મીડિયામાં વિરોધ કેમ થઈ રહ્યો છે, એ પણ 1.5 મહિના પછી એ બોલ્યા, એ કાર્યક્રમ યોજાયો એના આટલા સમય પછી. વિસ્તારથી વાત કરીએ. ગુજરાતમાં રીવાબા જાડેજા પહેલા ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ આજની તારીખે શિક્ષણ મંત્રી છે અને ગુજરાતમાં એક પછી એક ચર્ચામાં રહે છે. આ રીવાબા જાડેજા આજથી 1.5 મહિના પહેલા 26/10/2025ના દિવસે જામનગરમાં પોતાના જ ધ્રોલ ખાતે પહોંચ્યા હતા. દીપશ્રીજી ધ્રોલ ભાયત રાજપૂત છાત્રાલય અને હરધ્રોલ રાજપૂત સમાજ દ્વારા એક વિદ્યાર્થીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે રીવાબા જાડેજા મંત્રી બન્યા તો તેમનો પણ સત્કાર સમારોહ હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા, પૂર્વ શિક્ષણ મંત્રી. કેસરી દેવસિંહ ઝાલા પણ હતા, રાજ્યસભા સાંસદ. અને આ વચ્ચે રીવાબા જાડેજાની એન્ટ્રી થાય છે, પોતે બોલવા માટે આવે છે. રીવાબા જાડેજા એવું તો શું બોલ્યા કે ત્યારબાદ સતત એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો સવાલ કરી રહ્યા છે. રીવાબા જાડેજાએ દીકરીઓને વાત કરી કે શિક્ષણમાં આગળ વધો, એમના માતા પિતાને વાત કરી કે હવે દીકરીઓ શિક્ષણમાં આગળ વધે અને સાસરે ગયા પછી પણ ભણે, ખભે ખભો મેળવીને ચાલે, તે માટે આપણે પણ કમર કસવી પડશે, મહેનત કરવી પડશે. જે રીતે દીકરીઓને આપણે ખીજાઈએ છીએ, જે રીતે દીકરીઓની આપણે સાર સંભાળ રાખીએ છીએ, બધું પૂછીએ છીએ, મોડી આવે રાત્રે અથવા તો મોડું થાય તો પૂછીએ, એમ દીકરાઓને પણ પૂછો. સૌરાષ્ટ્ર કચ્છમાં આવનાર દિવસમાં જે રાજપૂત સમાજના દીકરા દીકરીઓ છે એ સરકારી પરીક્ષામાં આગળ વધી શકે તે માટે એક ચોક્કસ આયોજન કરવામાં આવ્યું છે, રોડમેપ તૈયાર છે, આવનાર દિવસમાં રજૂ કરવામાં આવશે. આ બધી વાત કરવામાં આવી રહી હતી. ત્યાં સુધી બધું બરોબર હતું, પરંતુ ત્યારબાદ તે રવિન્દ્રસિંહ જાડેજા પર ગયા, વ્યસન પર ગયા અને ભારતીય ક્રિકેટ ટીમ પર ગયા. હું વધુ વાત કરું એ પહેલા તમે સાંભળો કે તેમણે શું વાત કરી હતી, એ શબ્દો કે જે આજે વિવાદનું કારણ બન્યા છે. આપણું યુવાધન કે બીજી કોઈ પ્રવૃત્તિમાં વેડફાય નહીં, ખર્ચાય નહીં. બાકી મારા ઘરના છે એમને લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા એ પ્રકારના દેશોમાં ફરવાનું થતું હોય, આજ દિન સુધી ભૂપેન્દ્રસિંહ બાપુ એમણે વ્યસનને ટચ નથી કર્યું. કોઈ પણ જાતનું વ્યસન છે, બાકી ટીમમાં બધા વ્યસન કરે છે, એમને કોઈ રોકટોક નથી, ઘરમાંથી બધી ફ્રીડમ છે. 12 વર્ષે ઘરની બહાર નીકળી ગયા હતા, ધારે એ બધું કરી શકે, પણ એક મોરલ રિસ્પોન્સિબિલિટી તરીકે કે મારે શું કરવું છે એ જવાબદારી સમજીને જ્યારે આગળ વધવાની કેપેસિટી આવી જાય ત્યારે આપણે આ દેશને ખૂબ સરસ જે પહેલા આપણો ઇતિહાસ હતો, ક્ષત્રિય સમાજનો ઇતિહાસ, એ આપણે પુનઃ રિપીટ કરી શકીશું. આપણે સાંભળ્યું કે રીવાબા જાડેજાએ શું કહ્યું. રવિન્દ્રસિંહ જાડેજા એમના પતિ વિદેશમાં ફરે છે પણ આજની તારીખે પણ વ્યસન કરતા નથી, વ્યસનને હાથ નથી અડાવતા. એની સરખામણીમાં ભારતીય ક્રિકેટ ટીમના બીજા પ્લેયર્સ વ્યસન કરે છે. એ એમણે પોતાના શબ્દોમાં વાત કરી. એમણે કોઈનું નામ નથી લીધું, પરંતુ સવાલ તો સમગ્ર ટીમ પર આજની તારીખે થઈ રહ્યો છે. 26/10/2025નો આ વિડીયો જ્યારે શૂટ થયો ત્યારે એટલો વિરોધ નહોતો થઈ રહ્યો, પરંતુ 1 મહિના પછી, 1.5 મહિના પછી વધુ વાયરલ થયો અને સમગ્ર દેશમાં આ વિડીયોની નોંધ લેવામાં આવી રહી છે અને આ બાબતને એક રીતે ખરાબ રીતે જોવામાં આવી રહી છે. કેટલાય લોકો સોશિયલ મીડિયામાં તેવું લખી રહ્યા છે કે રીવાબા જાડેજા આવું કઈ રીતે બોલી શકે? શું તેમની પાસે કોઈ પુરાવા છે કે પછી આમ જ વાત કરી રહ્યા છે? રીવાબા જાડેજા પાસે પુરાવા નથી તો પછી નામ લઈ લો. તમે જેનું નામ લેવા ઈચ્છતા હોય, તમને ખબર હોય કે આ વ્યક્તિ વ્યસન કરે છે, તેનું નામ લઈ લો, કારણ કે આની પાછળ સમગ્ર ક્રિકેટ ટીમ બદનામ થાય. એવું સોશિયલ મીડિયામાં એક પછી એક વાયરલ થયું, વિરોધ થયો, ઘણા લોકો સમર્થનમાં પણ આવ્યા. મહત્વની બાબત છે કે કેસરી દેવસિંહ ઝાલા કે તેઓ ત્યાં હતા, તેમણે પણ શિક્ષણ પર વાત કરી, ખભે ખભો મેળવીને ચાલવાની વાત કરી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમણે કહ્યું કે ધોરણ 10 પછી સ્પર્ધા શરૂ થાય છે, 10માં ખૂબ સારા માર્ક લાવ્યા પછી પણ મહેનત કરવાની જરૂર છે અને અન્ય સમાજની વાત કરીએ, બધી વાતો ચાલી. પરંતુ આ વિડીયો આજની તારીખે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોઈએ આવનાર દિવસમાં આના પડઘા કેવા પડે છે. ભારતીય ક્રિકેટ ટીમને લઈને છે, સીધી વાત છે કે સમગ્ર દેશના સમાચાર બને, ફક્ત ગુજરાત પૂરતા સીમિત ના રહે. પરંતુ આપણને આશ્ચર્ય ત્યારે થાય કે આટલા સમય પછી એ વિડીયો લોકો સુધી પહોંચ્યો, આટલા સમય પછી વિરોધ શરૂ થયો. સામાન્ય રીતે આ પ્રકારના નિવેદન આપે તો 2 દિવસ 3 દિવસ પછી એ વિડીયો વાયરલ થતો હોય છે અને ત્યારબાદ વિરોધ શરૂ થતો હોય છે, જો ખોટું બોલ્યા હોય તો.
પરંતુ રીવાબા જાડેજાએ વ્યસનની વાત કરી અને વ્યસનની વાત કરતાં કરતાં તેઓ ત્યાં પહોંચ્યા કે ભાઈ વ્યસન ના કરવું જોઈએ. એમના પતિ પણ નથી કરતા, એ તો વિદેશમાં ફરે છે, અન્ય કરે છે, એમની સાથે હોય છે, આમ છતાં પણ તે હાથ નથી અડાવતા. સવાલ એ જ થઈ રહ્યો છે કે 1.5 મહિના પછી કેમ? ખેર, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.